ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે જોશું sp2 હાઇબ્રિડાઇઝેશન. તો sp હાઇબ્રિડાઇઝેશન આપણે જોયું તો એમાં s અને p ઓર્બિટલ ઓવરલેપ થતી હતી. એના પછીનું sp2 મતલબ કે s ની એક ઓર્બિટલ હશે અને p ની બે ઓર્બિટલ હશે જે ઓવરલેપ થશે એને શું કહી શકાય? sp2. વેન વન એની ડેફિનેશન આપવી હોય એક માર્કમાં પૂછે તો અહીંયા આપેલી જ છે આપણને કે વેન વન when one s orbital and two p orbital combine to give set of three equivalent orbital. મતલબ કે એક s ની ઓર્બિટલ ને બે p ની ઓર્બિટલ બધી જ કેવી છે તો કે 3 ઓર્બિટલ થાય છે કુલ ટોટલ, અને કેવી છે? ઇક્વિવેલન્ટ છે, મતલબ કે સરખા ઇલેક્ટ્રોન ભરેલા છે, એની એનર્જી કેવી છે? સરખી. ધ ન્યુલી ફોર્મ ઓર્બિટલ આર નોન એઝ sp2. અને આ ત્રણેયના મિક્સચરથી જે નવી ઓર્બિટલ બને છે એને શું કહી શકાય? sp2. Those hybrid orbitals are coplanar making an angle of 120. અને એનો એંગલ કેટલો બને છે તો કે 120નો બને છે એકબીજા સાથે. હવે એંગલ કેટલો બને છે એ આપણે યાદ રાખવું પડશે કમ્પલસરી કે કેનો કેવો શેપ હશે અને કેનો એંગલ કેવો બનશે, કારણ કે એનો કોઈ દાખલો નથી આવતો કે sp2 ઉપરથી તમે ગણી અને કહી શકો કે આનો એંગલ 120 હશે. જેમ આગળનો હતો sp નો લિનિયર શેપ હોય અને કેવો હોય? 180નો એંગલ હોય. એવી રીતે અહીંયા sp2નો કેટલો એંગલ છે? 120. That means the molecule form sp2 hybrid orbital possess trigonal shape. sp2 જેનો હાઇબ્રિડાઇઝેશન હશે એનો શેપ કેવો હશે તો કે ટ્રાઇગોનલ, અને એનો એંગલ 120નો હશે. આ બધી જાણકારી આપણને શેનાથી મળે તો કે કોઈ મેથેમેટિકલ પ્રૂવ કરેલું હોય એનાથી આપણને મળી શકે, અને કોઈ એવા મશીનરી હોય જેમાં તમે એનો શેપ ચેક કરી શકો. આગળ તમે ટીવાયમાં જાશો એટલે તમારે શેપ કેવી રીતે ચેક થાય, એનો આકાર કેવો હોય, એમાં કાર્બન શું કામ છે, હાઇડ્રોજન છે, કેવી રીતે ખબર પડે, એ બધું ભણવાનું આવશે. અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે કે sp2 હાઇબ્રિડાઇઝેશનનો શેપ ટ્રાઇગોનલ અને એંગલ 120નો હોઈ શકે. એના પછીનું તમને આપેલું છે તો આમાં તમને શેપ દેખાય છે. ટ્રાઇગોનલ શેપ કેવો છે? આ પ્રકારનો. 3 ઓર્બિટલ છે જે મેઇન છે અને બાકીના 3 લોબ્સ છે એ કેવા છે? નેગેટિવના. તો એક s ઓર્બિટલ છે અને બાકીની બધી કેવી છે? 2 p ઓર્બિટલ છે. તો sp2 મતલબ કુલ 3 ઓર્બિટલથી ટ્રાઇગોનલ શેપ બને છે, અથવા તો આ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકાય. આ શું છે? આ કે ઓર્બિટલ બતાવે છે, પણ આ જે ઓર્બિટલ છે એના લોબ્સ બતાવે છે. s ની કેવી હોય તો કે સ્ફિરિકલ, આ સ્ફિરિકલ, અને p ની કેવી હોય? લોબ્સ આકાર. તો આ એક p અને આ બીજા p, મતલબ 2 p ઓર્બિટલ લોબ્સ છે અને એક s ઓર્બિટલ કેવી છે? સ્ફિરિકલ. બંને જ્યારે મિક્સિંગ થાય ત્યારે કેવો શેપ આપે? ટ્રાઇગોનલ શેપ આપી શકે. એક એક્ઝામ્પલ આપેલું છે કે BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ. તો આપણને બોરોનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. કેટલો છે તો કે 5. જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે તમને શું મળે? આવું કંઈક મળે ઇલેક્ટ્રોન રચનામાં. ઇલેક્ટ્રોન રચના બધાને આવડવી જોઈએ. તો ઇલેક્ટ્રોન રચનામાં આપણને શું મળે છે? 1s2 2s2 2p1. હવે 2p1 જે મળ્યું આપણે જેવું ઇલેક્ટ્રોન કેવું કરશું? એક્સાઇટેડ સ્ટેટમાં. તો પીમાં કેટલી ઓર્બિટલ હોય તો કે 3 ઓર્બિટલ હોય. અત્યારે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એક જ છે, પણ જેવું એને તમે શું કરશો? એક્સાઇટેડ સ્ટેટમાં જશે એટલે s ઓર્બિટલ, પીમાં તો કંઈ ફરક નહીં પડે કેમ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે. એના પછી ઓર્બિટલ છે નહીં, છે પણ કેવી છે? ખાલી. એટલે એનો કોઈ મતલબ નથી. એટલે આપણે એવું જ માની શકાય કે ઓર્બિટલ છે નહીં. BF3માં કેટલી ઓર્બિટલ હોય? 3 જ ઓર્બિટલ હોય, 1s2 2s2 અને 2p1. તો ખાલી ઓર્બિટલને આપણે નેગ્લેક્ટ કરી છીએ, અને આમાં પણ કેવી છે? હજી ખાલી ઓર્બિટલ છે, એટલે આપણે આગળની ઓર્બિટલની કંઈ જરૂર પડતી નથી. જેવું એક્સાઇટેડ સ્ટેટ થશે એટલે જેમાં 2 ઇલેક્ટ્રોન હશે એ ઉડીને ક્યાં જશે? બાજુની ઓર્બિટલમાં. તો 2s2માં કેટલા છે? 2. તો એ કેમાં આવી જશે? 1 ઇલેક્ટ્રોન આમાં આવી જશે. તો આપણે કેવો શેપ થઈ ગયો તો કે હવે શું થયું? 2s1 2p, પીની કેટલી હોય? px py અને pz. તો pxમાં 1, pyમાં 1 ને pz કેવી છે? હજી ખાલી છે. આપણી પાસે ફ્લોરિન છે, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોય તો ફ્લોરિન ઉપર કેવો ચાર્જ છે? -1નો. તો મતલબ કે 1 ઇલેક્ટ્રોન એમાં વધારે છે. તો આપણી પાસે કુલ કેટલા ફ્લોરિન છે તો કે 3. તો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન વધારે થયા કહેવાય? 3. તો એ વધારાના 3 ઇલેક્ટ્રોન કોની સાથે બોન્ડ બનાવશે
તો કે બોરોન સાથે. તો બોન્ડ બનાવે તો કેવી રીતે બનાવશે? તો કે ઓર્બિટલ સાથે ઓવરલેપ થશે. તો જ્યાં જ્યાં એક એક ઇલેક્ટ્રોન છે ત્યાં એ 3 ઇલેક્ટ્રોન શું થશે? વહેંચાઈ જશે. તો કેવી રીતે? તો કે એક 2s1માં આવી જશે, એક 2pમાં અને એક 2pyમાં. થઈ ગયા બધા એના જોડી. તો મતલબ કે બધી ઓર્બિટલમાં કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. એક એક ફ્લોરીને ડોનેટ કર્યો એટલે કુલ ટોટલ કેવી થઈ? બધામાં ઇક્વિવેલન્ટ એનર્જી થઈ જશે. તો આવી રીતે શું થાય છે? એક બોન્ડ બને છે અને ફોર્મ થાય છે. પછી શું બતાવ્યું એને? શેપ 120 શું કામ આકાર આપે છે? તો કે અહીંયા તમે જોવા જાશો ત્યારે શું આપ્યું છે? તો કે 3 હાઇબ્રિડ ઓર્બિટલ સેન્ટર ઓફ ધ એટમ હેવિંગ 3 અનપેઇડ ઇલેક્ટ્રોન. કેટલા હતા? સેન્ટરની અંદર 3 અનપેઇડ ઇલેક્ટ્રોન હતા, એક આ અને એક આ. એની સાથે શું કર્યું? તો કે ફ્લોરિનના બીજા 3 અનપેઇડ ઇલેક્ટ્રોને શું કર્યું? જોડી બનાવી. અને એ જોડી બનાવીને શું કેવો શેપ આપ્યો? તો કે BF3નો શેપ આપે છે. અને એનો એંગલ કેવો બને છે? 120. તો આને શું કહી શકાય? sp2. એક s ઓર્બિટલ કમ્બાઈન થઈ અને 2 p ઓર્બિટલ. તો sp2 અને ટ્રાયગોનલ શેપ ને 120 એનો એંગલ છે. તો આ એક શું થયું આપણી પાસે? sp2 હાઇબ્રિડાઇઝેશન થયું કહેવાય. હવે sp3 એના પછીનું. તો sp3 કેવું છે? થોડુંક લાંબુ છે. ના ટૂંકું જ છે. તો આપણે અત્યારે જ જોઈ લઈ. sp3 તો એમાં સિમ્પલ જ છે. એક ઓર્બિટલ તમને આવડી જાય એટલે એના પછીની બધી સિમ્પલ છે. એક sની હશે ને 3 pની હશે. તો એને શું કહીશો તમે? sp3 હાઇબ્રિડાઇઝેશન. અને કુલ ટોટલ કેટલી છે? 4. તો એનો શેપ કેવો હશે? ટેટ્રાગોનલ. 2 હોય તો લિનિયર, 3 હોય તો ટ્રાયગોનલ, 4 હોય તો ટેટ્રાહાઇડ્રલ. તો ટેટ્રાહાઇડ્રલ શેપ મતલબ કેવો થાય? કંઈક આવો શેપ આવશે. અને એનો એંગલ કેટલો હશે? 109 ડિગ્રી 28 તો આ જે એંગલ છે એને શું કહી શકો તમે? કમ્પલસરી તમારે એનો શેપ અને એંગલ યાદ રાખવો પડશે. એક માર્કમાં પણ પૂછી શકે કે 4 sp3નો શેપ કેવો હોઈ શકે? 4 ઓર્બિટલનો કમ્બાઈન શેપ કેવો હોઈ શકે? તો આપણને એંગલ અને એનો શેપ ખબર હોવી જોઈએ. એમાં એક્ઝામ્પલ આપ્યું છે SiH4નું. તો જે લખેલું છે એ આ જ આપેલું છે કે Siનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે Siનો પરમાણુ ક્રમાંક આપણી પાસે અત્યારે જે છે એ 14. તો આપણે ઇલેક્ટ્રોન રચના લખવા જાય તો શું આવે? 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. તો પીમાં કેટલી ઓર્બિટલ હોય? તો કે 3. તો 3 ઓર્બિટલ ડ્રો કરી નાખો. આ 1, આ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને એના પહેલાંની મેં પણ આપણે જોવું પડે, કારણ કે એક્સાઇટેડ થઈને ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે ઈ ઇલેક્ટ્રોન આમાં આવી જશે. અને કેવું બનશે? તો કે આવું કંઈક બનશે. સ્ટારનો મતલબ શું થાય? એક્સાઇટેડ. અને એક્સાઇટેડનો મતલબ શું થાય? કે બહારથી તમે એનર્જી આપી એટલે એક ઇલેક્ટ્રોનની એનર્જી લીધી અને પોતાની જગ્યાએથી ક્યાં ગયો? બીજે. એટલે એને એક્સાઇટેડ કહેવાય. અહીંયા ઇલેક્ટ્રોન હતો એની બદલે તમે બહારથી એનર્જી આપી તો ઇલેક્ટ્રોન એનર્જી લઈ અને એનાથી વધારે એનર્જી ધરાવતી ઇલેક્ટ્રોનમાં ઓર્બિટલમાં જતો રહ્યો. હવે પછી શું છે? SiH4. તો હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો હાઇડ્રોજન શું કરશે? જેની પાસે એક એક ઇલેક્ટ્રોન છે એને ડોનેટ કરશે. અને કેવી બનાવે છે? પેર બનાવે છે. ઇક્વલ પેર બનાવે છે. તો એક sની ઓર્બિટલ થઈને 3 pની. તો કેવો થયું? sp3 હાઇબ્રિડાઇઝેશન થયું કહેવાય. તો આ સિમ્પલ આપણી પાસે કેવું છે? sp3 હાઇબ્રિડાઇઝેશન. અને એનો શેપ એકદમ સિમ્પલ છે કે ટેટ્રાહાઇડ્રલ. અને 109 ડિગ્રી અને 28 જેટલો આપણો એંગલ બનાવે છે. તો આને આપણે શું કહેશું? કે આ ટેટ્રાહાઇડ્રલ શેપ હોઈ શકે. એના પછીનું છે sp3d. એ આપણે કાલે જોશું. તો અહીંયા સુધી આપણે રાખીશું. એકદમ સિમ્પલ ચેપ્ટર છે. તમારે લખાણની પણ બહુ માથાકૂટ છે નહીં, કારણ કે ટેટ્રાહાઇડ્રલ શેપ ને આ તે એટલું ઇંગ્લિશ તો તમને કોમન તો આવડી શકે. અને બાકીનું મેં જે કીધું છે કે કેમેસ્ટ્રીની પાછળ દરરોજ વાંચન કરતું રહેવું, જેથી તમને પ્રોબ્લેમ આવે નહીં. તો એ એક કામ દરરોજ રેગ્યુલર ચાલુ રાખવાનું. તો આજે આપણે અહીંયા પૂરું કરશું.